આ તરફ નવસારી જિલ્લામાં આદિવાસીઓના ધર્માંતરણ વિવાદ વચ્ચે આજે વાંસદા તાલુકામાં આવેલા ઉનાઈ મંદિર ખાતે 100થી વધારે આદિવાસી દંપતી ખ્રિસ્તી ધર્મ છોડીને હિન્દુ ધર્મમાં ઘર વાપસી કરી છે। હિન્દુ સંગઠનના પ્રયાસથી આ તમામ યુગલોએ સનાતન ધર્મમાં ઘર વાપસી કરી સ્નાન, પૂજા અને શુદ્ધિકરણ વિધિ બાદ તમામે હિન્દુ ધર્મનું અનુસરણ કરવાનો સંકલ્પ કર્યો। સનાતનમાં ઘર વાપસી કરનારા લોકોએ કહ્યું કે વર્ષો પહેલા લોભ લાલચને કારણે અમે ખ્રિસ્તી ધર્મ અંગીકાર કર્યો હતો, પરંતુ હવે અમે ફરી હિન્દુ ધર્મનો ભાગ છીએ। તે પેલા ખ્રિસ્તી ધર્મમાં હતા ને તે લોભ લાલચ આપીને પૈસાને લીધે લોભ લાલચ આપીને તે બધાને ખ્રિસ્તી ધર્મમાં લઈ લીધા હતા। તે અમે બધા ખ્રિસ્તી ધર્મ છોડીને અમે હિન્દુ ધર્મ આગળના હતા। તે વાઘદેવ નાગદેવ પૂજતા હતા, આપણા વડીલો તે પૂજતા હતા, તે છોડીને ખ્રિસ્તી ધર્મમાં આવ્યા। હવે આપણે તે આગળના કાર્યક્રમ હવે કરવાના છે, હિન્દુ ધર્મ લેવાના છે। અમને લાલચ લોભીથી પયાને ખ્રિસ્તી ધર્મમાં લઈ ગયેલા, પછી અમે પાછા હિન્દુ ધર્મમાં આવ્યા। હિન્દુ ધર્મમાં સનાતન ધર્મ છે અમારું, વાઘદેવ નાગદેવ પૂંજીએ અમે। તો અમે ઉનાઈ માતાજી છે, ગરમ પાણી નીકળે આમાં નાહી ધોઈ અને પછી અમે હજુ હિન્દુ ધર્મનું પાલન કરવામાં આવ્યા છે। આજે કાવડેજ ગામમાં શ્રદ્ધા મંદિર અંદર 100 પરિવારની ઘર વાપસી થયેલી। એ ડાંગ વિસ્તારના અલગ અલગ ગ્રામીણ વિસ્તારના અમારા આદિવાસી ભાઈઓ હતા, જે કોઈ ભૂલને કારણે પોતાની સંસ્કૃતિ છોડીને અન્ય ધર્મે જઈને પોતાની સંસ્કૃતિ નુકસાન થતું હતું। જ્યારે અગ્નિવીર હિન્દુ સંગઠન દ્વારા ગ્રામીણ વિસ્તારમાં ભજન કીર્તનનું આયોજન કરીને લોકોને જાગૃત અભિયાન ચલાવેલું। આ અભિયાનથી પ્રભાવિત થઈને આજે 100 પરિવાર ઘર વાપસી કરી રહ્યા છે, એમાં અમને દિલથી સ્વાગત કરીએ છીએ।